હેલો મિત્રો, જય વડવાળા, જય દ્વારકાજી, રામ રામ દાયરા ને ફરીથી તમારું સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો હું છું તમારો પ્રિય શુભમ કળોત્રા અને તમે ફરીથી આવી ગયા હો મારા બ્લોગમાં. તો બ્લોગ કેવા લાગે કોમેન્ટમાં કહેતા રહેજો. અને આપણા મમ્મી બનાવે ચા 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 અને આપણે આ પીવાનું હોય પાવડર. પીવડાવીશ ને માં પાવડર. આ ઓલો ગ્રીટ નો સુપર મિલ્ક આવે ને એ હું પીવું છું. ગ્રોથ પ્લસ નું 13 વર્ષ પ્લસ નું આવે એ હું પીવું છું. તો બ્લોગમાં બન્યા રહ્યો. અને આ જો આને એક હજી ઉઠો જ છે, ઉઠી જ છે એટલે મૂડમાં નથી કા. તો બ્લોગમાં બન્યા રહ્યો. બ્લોગ તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દો. હેલો મિત્રો, આપણે આવી ગયો ફૂલ ધબાટી વરસાદ. આમ જવો બારે કેવો આવે. 4 વાગ્યા થી ચાલુ છે. કેટલા 4 વાગ્યા થી. આ બેન ને વાળ કેટલા ખર્યા નીચે જુઓ. એરપોર્ટ બહુ થાય છે. તારે કાંઈક કરવું પડશે. વરસાદ એક ધબધબાટી બોલાવે ને બેન ના વાળ એક આમ જુઓ કેટલા ખરે. કાંઈક કરવું જોઈએ ને હવે. વરસાદ બહુ પડ્યો. 4 વાગ્યા નો પડે છે ને 12 વાગ્યાનો કે 4 વાગ્યાનો? રાતના 12 વાગ્યાનો પડે. હજી એવો ને એવો પડે. હું તો નાયો તો ક્લિપ લેતા ભૂલી ગયો. અને હવે ખાવાનું કરવાનું છે. ખાવામાં શું છે હાલો મમ્મી પૂછી. મમ્મી ખાવામાં શું છે? ખાવામાં શું છે? વાલોર રીંગણા. વાલોર ને રીંગણાનું શાક છે આજે. તો કોઈને ખાવું હોય તો આવજો. અને અહીંયા જો ખાલી વરસાદ કેવો આવે એકવાર જો. તમારે આ વરસાદ કેવો હોય જરૂરથી કોમેન્ટમાં કહી દેજો. બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં કહી દેજો. જય વડવાળા, જય દ્વારકાજી, જય ઠાકર ની કોમેન્ટ કરી દેજો. લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો. બ્લોગ ગમ્યો હોય તો આગળ બન્યા રહ્યો. હેલો મિત્રો, તો આપણે તો આજ મોડું થઈ ગયું અને હવે આપણે નિશાળે જવાનું હોય. આજ મારે પાછું કેવાયસી કરાવવાનું હોય. મારા કાગળિયા નતા જરા એટલે તેરી નથી આજ કરાવવાનું. મેમાં એલા નથી સમજતો. મસ્ત મજાનો ગાંડો કરી દીધો. અને શું કરેશ તું 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 હવે જવાનું ફટાફટ નિશાળ જાય. હવે મોડું થાય છે. પેલા કેવાયસી કરાવવા બેંકે જવું પડશે. પછી નિશાળે જવાનું, લેસન કરવાનું, એટલું કામ થાય આપણે. મમ્મી ખાઈ કહી દે. તું શું કરે? શીશો ભરે છે એમ ને? આઈ કાર્ડ ભૂલાઈ ગયું. આઈ કાર્ડ બોલે હજી નવા ન આવ્યા. કારણ કે મારે નામમાં થોડી ભૂલ નીકળી હતી ને તો સુધારામાં ગયા છે. તો ને આઈ કાર્ડ હવે ક્યારે આવશે? હજી 2-3 દી પછી આવશે. ત્યાં લગી સરે એમ કીધું કે તાર જૂનું આઈ કાર્ડ પહેરીને આવજે. તો આપણે જૂનું આઈ કાર્ડ પહેરીને અહીંયા આજ ખાવાનું આપણે ખાઈ લીધું હતું. આ ડોડો પડ્યો હતો ટિફિનમાં. આજે શુક્રવાર હતો તો બહારનો નાસ્તો ભરી જવાનો હોય. તો હાલો જાય તો તમને મળી તો બ્લોગમાં બન્યા દેજો. જય વડવાળા, જય દ્વારકાજી, જય ઠાકરની કોમેન્ટ કરી દેજો. બ્લોગ ગમતો હોય તો બીજાને શેર પણ કરી દેજો. બન્યા રહ્યો. હેલો મિત્રો, આપણે નીકળી ગયા. વરસાદ તો હવે ફૂલ આમ આવતો હતો. એટલો બધો ફૂલે નહીં એમાં નહીં પણ છાટા આવતા હતા. કેટલા ક્યારનો રાતે 12 વાગ્યાનો વરસાદ આવ્યો. તે ઝરમરિયો 4 વાગે ફૂલ થઈ ગયો. ફૂલ વરસાદ થઈ ગયો. અને અત્યારે આમ નોર્મલ આવે છે જોવો. અને હજી તો કેવાયસી કરવાનું કેટલા વાગ્યા જોઈ 12:07 થઈ ગઈ લ્યો. હવે નિશાળનો ટાઈમ થઈ ગયો. 12:30 નિશાળે પહોંચવાનું હોય ત્યારે અમારે પ્રાર્થના ચાલુ થાય. તો હું થાય જોઈ. કાલમાં બાબા પાછા સીએનજી ફૂલ કરાયા હતા. કાલ પતી જવાનું હતું ને તો પપ્પા કે પેલા મેં ક્યાં પછી સીએનજી ફૂલ કરાવવા જાવ.
તો પછી મેકીને પછી તમે ગાડી પેટ્રોલમાં કરીને પછી સીએનજી પર કરાવી નાખ્યું હતું. સીએનજી કરાવીને અત્યારે તો ફૂલ કાલ 2 ખૂટા તો વાપરી નાખ્યું હતું. તો મધરા જાય નિશાળ કોર બ્લોગમાં બન્યા રહ્યો. હેલો મિત્રો, આપણે આવી ગયા તો નિશાળ હતી ને ઘરમાં લુગડા મૂકવા. તમને એમ થતું છે ઘરમાં હું લેવા મૂકવા, વરસાદે ભૂક્કા બોલાવી દીધા. ભૂક્કા હજી ઝરમરી આવે, ક્યાં રૂનું આવે, હજી તો 3 દીની આગાહી હે. બોલો, એટલે હવે અહીંયા લેસન કરવા બેવાનું. હવે મમ્મીની કામ કરતા હતા, આપણે ચા બા પી લીધું, નાસ્તો બાસ્તો કરી લીધું હતું. તો હવે નાસ્તો બાસ્તો કરી લીધો પછી એમ થયું કે હવે લેસન કરી લઉં. લેસનમાં મોડું ન થાય ને એટલે. અને એમાં પાછળ સ્કૂલે કાલે ફ્રી ડ્રેસ પહેરી જવાનો છે. તો હાલો જોઈજો કાલે કેવા પહેરી છે. કાલે હું બ્લોગ જોઈ લેજો. મેં કહી ગયા છે કાલે તો બનાવ્યો. હું લેસન બેસન પતાવી લઉં પછી તમને મળું. તો હાલો પતાવી લઉં બધું લેસન. હેલો મિત્રો, તો હવે આપણે પ્રેમાનંદ મહારાજના પ્રવચન સાંભળવા મળ્યા હતા. આપણે એવું બધું હોય બહુ સાંભળ્યો. અને આપણા પપ્પા બહાર ગયા હતા અને ચા બા પીવા ગયા હતા, હજી નથી આવ્યા. અને વરસાદ રહી ગયો હે. હવે તોય વાદળા તો હે, તમને દેખાતા છે વાદળા તો હે. એમ તો હવે શું થાય ખબર નહીં. આમ એટલે જો અહીંયા પાણી દેખાય, જો થોડાક ચાટા પડે. અને આપણે કાંઈ કામ નતું, એડિટિંગ કરીને રીલું સ્ક્રોલ કરતા હતા. અને અહીંયા જુઓ મચ્છર ને જીવડા ને એવું તો બહુ જ થયું હે. અને જો અત્યારમાં કેવું અંધારા જેવું લાગે. લાઈટ બાઈટ ચાલુ કરી નાખો. હજી 7 વાગવા આવ્યા હે, એ 7 પૂરા નથી વાગ્યા ત્યાં આટલું બધું અંધારું લાગે હે. અને આપણે અહીંયા જો આમ લુગડા જો આપણે કેવી રીતના હુકવા આપીશ ગુજરાતીઓની સાઈડ. અને પેલા જો હું આ ફોન હતો ને આમાં બ્લોગ ઉતારતો, પછી ડાયરેક્ટ આનાથી ઊંચો ન લીધો, થોડોક અપગ્રેડ ન કર્યો, બીજું કાંઈ ન કર્યું. ડાયરેક્ટ આપણે આઈફોન માં આવી ગયા. ડાયરેક્ટ આપણે આઈફોન લઈ લીધો. અને આપણા મમ્મીએ લઈ ખોટો દીધો. મેં કીધું આઈફોન લઈ દે ને, મારે વિડીયો ક્વોલિટી સારી આવે. તો મારી મમ્મી કે કેટલા નો આવતો છે? મેં કીધું ત્યાં આવી પછી ખબર પડે. અત્યારે મારી મમ્મી આવે આપણે વિવો હે જેવો. આમ તો મસ્ત જ હાલતો, પરફોર્મન્સ આનું બધું સારું હે. પણ પછી કાંઈક અપગ્રેડ તો કરવું પડે ને, તમને સારી ક્વોલિટી બતાવે એટલે. જો નકર આમાં કઈ વાંધો નતો એટલો બધો. અને ક્વોલિટી કેવી છે ખબર હે? તો બહુ બકવાસ નથી એટલી બધી, પણ થોડુંક તો અપગ્રેડ થવું પડે ને. આઈફોન માં તો અપગ્રેડ થઈ ગયા. અને અત્યારે આ ફોન મારી મમ્મી વાપરે છે, મારા પપ્પા વાપરે સેમસંગ, હું વાપરું આઈફોન. તો હવે બ્લોગમાં બન્યા છો, બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં કરી દો. અને જય વડવાલા જય દ્વારકાધીશ જય ઠાકરની કોમેન્ટ વતન કરી દેજો. ચા હજી પડ્યો, પણ પીવું હોય તો હાલો. તો આગળના બ્લોગમાં બનાવ્યો. બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં કહેતા રહ્યો. હાલો આપણે પ્રેમાનંદ મહારાજના પ્રવચન આપી. તમારે કોઈ સાંભળવા હોય તો આવો. લો મિત્રો, આપણે મસ્ત મજાના એવા ધૂપ દીવા કરી લીધા હતા. અને હવે આઈને ભરી ગઈ હતી. અને આપણા બા આવી ગયા હતા. આજ બા આપણે આવી ગયા હતા. અને મમ્મી આજ શું બનાવવાનું છે જરાક માઇકમાં કહેજો તો. ભજીયા. તો મિત્રો આજે આપણે બનાવવાના છે ભજીયા. તો કોને ખાવા હોય તો આવજો. અને આજના વ્લોગ ને આ એન્ડ કરી દે. વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળી કાલના નવા વ્લોગ નવા ઉમંગ નવા આનંદ સાથે. ચાલો બાય બાય.